નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। આજે 2021નો પ્રથમ દિવસ અને 2021ને આવકારવાની શરૂઆત જાણે દેશભરમાં અને દેશ વિદેશમાં પણ અલગ અલગ રીતે ઉજવણીના પ્રસંગો અને દ્રશ્યો આપે જોયા હશે, પણ જેટલા ચેલેન્જીસ ભર્યું વર્ષ 2020 રહ્યું તેટલા જ સુખમય ભર્યું વર્ષ 2021 નીવડે તેવી સૌ કોઈએ કામનાઓ કરી। પણ આજનો માત્ર એક દિવસ આ તમામ કામનાઓ માટે આગળ વધવાનો છે કે પછી આગળના 365 દિવસ આપણા માટે સુખાકારી ભર્યા નીવડે તે માટેનો સાર્થક અને અથાગ પ્રયત્ન કરવાનો। કારણ કે આખરે 2020 જેટલા પણ ચેલેન્જીસ ભર્યું રહ્યું તેને લોકોએ અલવિદા તો કહી દીધું, પણ 2021 માટે આજે જે પ્રથમ દિવસ છે વર્ષ નવા વર્ષનો અને ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આજે આપણે અંગ્રેજી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ। સૌથી પહેલો અને આજનો સૌથી પહેલો દિવસ છે અને સૌથી પહેલાં આજે આપણે જ્યારે નિર્માણ ન્યૂઝના માધ્યમે એકત્રિત થઈ રહ્યા છે ત્યારે નિર્માણ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને હું અંગ્રેજી આ નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવીશ અને આ ઉપરાંત જેટલા પણ સુખાકારી ભર્યા દિવસો આપ ઝંખી રહ્યા છો તેની કામના કરતા અને તે તરફ આગળ વધવાનો આજનો આ પ્રથમ દિવસ છે। શરૂઆત થઈ ગઈ છે, પણ નવા વર્ષમાં મહામારીઓમાંથી આપણને મુક્તિ મળે તેવી અત્યારે મહદઅંશે લોકો આશા સેવી રહ્યા છે। કારણ કે 2020ને આવકારતા પહેલાં લોકોએ કદાચ વિચાર્યું પણ નહીં હોય કે એક વૈશ્વિક મહામારી તરફ લોકો મુકાઈ જશે, પણ 2020ની જે નવી પરોઢ છે અને નવા વર્ષની પ્રથમ પરોઢ કોરોના વેક્સિનના આશાની કિરણ લઈને આપણી વચ્ચે આવી છે। એટલે આ કિરણ સાથે જો નવી પરોઢ ઉઘડી હોય તો આપણે માની શકીએ કે પોઝિટિવિટી ભર્યું આગામી વર્ષ રહે। પણ અમુક વખત એવું થાય છે કે અમુક ચેલેન્જીસ અને જીવનની અમુક જરૂરિયાતોને પૂરી કરવામાં લોકો જે છે પોઝિટિવિટીમાં જીવવાનું ભૂલી જતા હોય છે। તો હવે લોકો પોઝિટિવિટી તરફ કઈ રીતે આગળ વધી શકે અને કઈ રીતે સકારાત્મકતાનો અનુભવ પોતાની આસપાસમાં કરી શકે, પોતાના મિત્રો વર્તુળમાં હોય કે પછી પોતાના પરિવારજનો સાથે હોય, પોતાના કાર્યક્ષેત્રમાં હોય, દેશ વિદેશનો પ્રવાસની વાત હોય, અત્યારે જે લોકોના અધૂરા કાર્યો રહી ગયા છે તેને પૂરા કરવાની વાત છે, અધૂરી ઈચ્છાઓ છે, અધૂરા સંબંધો છે, આ તમામ બાબતો શું 2021માં પૂરી થશે કે કેમ તે વાતનો જવાબ આપ પોતાની જાતને ચોક્કસ આપી શકો છો આજે અને આજથી શરૂઆત કરી શકો છો એટલીસ્ટ કે આપ તે દિશામાં આગળ વધશો। આ તકે આપણી સાથે પેનલ ઉપર જોડાયા છે પિંકલ ભટ્ટ, જેઓ મોટિવેશનલ સ્પીકર છે। આપની પાસેથી આપનું સ્વાગત કરું છું પિંકલજી, અને આપની પાસેથી શરૂઆત કરતા વાતચીતમાં આગળ વધીએ કે લોકોએ અલગ અલગ સંકલ્પો કર્યા હશે। પહેલાં તો ન્યૂ યર રિઝોલ્યુશન એક મોટું ટ્રેન્ડ હોય છે। રિઝોલ્યુશન તો લોકો લઈ લેતા હોય છે। માની લો કોઈ પણ રિઝોલ્યુશન એવું છે કે ચાલુ વર્ષે અથવા તો આવનારા વર્ષમાં હું પૈસાની મોટી એવી બચત કરીશ, અથવા તો પછી જેટલા પણ આવા અલગ અલગ રિઝોલ્યુશન્સ લેતા હોય છે, શરૂઆતમાં 1-2 દિવસ, અમુક મહિનાઓ, અમુક અઠવાડિયા બાદ આ રિઝોલ્યુશન તૂટી જતા હોય છે। એટલે કે સૌથી પહેલો સંદર્ભ આપણે આ રિઝોલ્યુશનથી શરૂ કરીએ કે જે સંકલ્પ લોકોએ કર્યા છે તેને કઈ રીતે ટકાવી રાખી શકાય। કારણ કે આપ એક મોટિવેશનલ સ્પીકર છો, તો સકારાત્મકતાથી કઈ રીતે લોકો તે દિશામાં આગળ વધી શકે, સૌથી પહેલો મારો સવાલ આપને। તમે જેમ કીધું કે નવા વર્ષમાં ઘણા બધા એવું સંકલ્પ કરતા હોય છે કે ભાઈ મારી માસિક આવક કેટલી વધશે, પણ 2020એ સૌથી વધારે એ શીખવાડ્યું કે માસિક આવક જરૂરી છે કે માનસિક આવક જરૂરી છે। આ 2021માં વિચારવું બહુ જરૂરી છે કે મારે માસિક આવક વધારવાની છે, પણ સાથે સાથે માનસિક આવક પણ મારી એટલી જ જરૂરી છે। અને આપણે ગુજરાતી છે, ગુજરાતી ભાષાને બહુ જ સારી રીતે આપણે છંછેડીએ છીએ, છેતરીએ છીએ, છાવરીએ છીએ, તો એવા જ કોઈક શબ્દોની અંદર 2020ને આપણે કહીએ વિષ એટલે ઝેર। 2020 એક એવું ઝેર રહ્યું 2020 કે જે ઘણા બધાના સપના પણ લઈ ગયું અને ઘણા બધાના પોતાના વ્યક્તિઓને પણ લઈને ગયું। પણ 2021નું જે વર્ષ આવશે એટલે એક વિષ એટલે એક આશા, એક વિષ આપણે એવી પણ કરીએ કે જે ઘણું બધું આપે, જેમ કે તમે કીધું કે સૌથી પહેલા વેક્સિન। તો વિષથી ભરેલા અલગ અલગ વર્ષ રહ્યા, જે વર્ષની મહિનાઓની અંદર એક વિષ આપણે એવી કરીએ કે 2021માં જે દરેકે વ્યક્તિ પોતાની રીતે જે વિચારે એ સપનાને પૂરું કરી શકે। હવે આ સપનાને પૂરું કરવા માટે સૌથી પહેલા અગત્યનું છે કે
જો પાછલા 2020-2020ના વર્ષના કોઈ પણ અનુભવ, કારણ કે કંઈ પણ આગળ કરવું છે તો એ અનુભવમાંથી કંઈક શીખવું પડે, અને જ્યાં સુધી એ શીખીશું નહીં ત્યાં સુધી નવા વર્ષની અંદર કશું જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકવાના નથી. કારણ કે 2020 એ ઘણું તકલીફોનું ભરેલું રહ્યું છે, અને એ તકલીફોમાંથી તક શોધવી એ એક ગુજરાતીની એક આગવી કુશળતા છે. અને એ કુશળતાની અંદર સૌથી પહેલા 5 મુદ્દા આપણે 2021 માટે પોતાના માટે મૂકવા પડે. સૌથી પહેલું એ છે કે પોતાના ટાર્ગેટો બનાવવા માટે કે પોતાને કમજોર માનવાની કોઈ જ જરૂર નથી. બીજું છે કે દરેક વ્યક્તિને તમે ખુશ કરી જ ના શકો. સૌથી પહેલા પોતાના માટે એક નિયમ લેવો જોઈએ કે હું કોઈને ખુશ કરી શકીશ કે નહીં કરી શકું મને એ નથી ખબર, પણ હું મારા પોતાના સેલ્ફને દુખી નહીં કરું. અમુક નિયમો જો જ્યારે આપણે 2021ના સ્ટાર્ટિંગના દિવસોની અંદર લઈશું અને રેગ્યુલર, તો 2021 જ્યારે પૂરા થશે ત્યાં સુધીમાં આપણને ઘણું બધું આપણામાં જ બદલાવ લાગશે. ત્રીજું લેવું પડશે કે નહીં હું ભૂતકાળમાં જીવું કે નહીં હું ભવિષ્યમાં જીવું, પ્રેઝન્ટમાં જીવીશ. જો તમે તમારું પ્રેઝન્ટ પરફેક્ટ છે તો તમારું ફ્યુચર પરફેક્ટ થવાનું જ છે, પણ પ્રેઝન્ટ જ પરફેક્ટ નથી બનાવ્યું અને ફ્યુચર પર આપણે ફોકસ નહીં કરી શકીએ. એટલે ત્રીજો એક નિયમ લેવો જોઈએ કે હું પાસ્ટને ફ્યુચર્સની બદલીમાં પ્રેઝન્ટને સૌથી વધારે ફોકસ કરીશ. ચોથું કે જેટલી પણ બદલાતી પરિસ્થિતિ હશે એ દરેક બદલાતી પરિસ્થિતિનો હું સ્વીકાર કરીશ. 2020 આ બહુ સાચું અને સરસ અને સુંદર શીખવાડ્યું છે. જે વ્યક્તિએ 2020માં શરૂઆતના જ દિવસોમાં પોતાને પરિસ્થિતિની સાથે અનુકૂળ કરી દીધા, એની માસિક આવક વધી કે ના વધી, પણ માનસિક આવકમાં ઘટાડો નતો થયો. સેમ એવી રીતે બદલાવ જે પરિસ્થિતિ છે એ બદલાતી પરિસ્થિતિને હું બહુ જલ્દીથી મારા પોતાની અંદર સ્વીકારી લઈશ. જો નવા વર્ષના આવા ટાર્ગેટો આપણે 21માં લઈશું તો બીજા ઘણા બધા આપણા પોતાની અંદર બદલાવ આવશે. બિલકુલ, અને જરૂરી છે કારણ કે આ બદલાવો આવે, જેમ ચેન્જ ઇનએવિટેબલ છે એટલે કે બદલાવ થતા રહે, અને બદલાવ સકારાત્મક હોય તો વધારે સારું છે. કારણ કે વર્ષ 2021ના પ્રથમ દિવસે જ્યારે આપણે ચર્ચાના માધ્યમે જોડાઈએ છીએ ત્યારે અખબારપત્રો હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી રેડિયો પ્રસારણનું માધ્યમ હોય, આ ત્રણેય એવા મહત્ત્વના માધ્યમો છે કે જેનાથી લોકો ઇન્ફોર્મેશન મહદઅંશે એકત્રિત કરી લેતા હોય છે અને જાણતા હોય છે, સમજતા હોય છે કે દેશ વિદેશ અને પોતાની આસપાસમાં શું થઈ રહ્યું છે. અને તેવા જ એક વ્યક્તિ આપણી સાથે પેનલ ઉપર ઉમેરાયા છે, રેડિયો જોકી આરજે રૂહાન તરીકે જે ઓળખાય છે. આપનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં મારો સવાલ રૂહાન આપને એ રહેશે કે મુદ્દાસર કઈ રીતે ધ્યાન કેન્દ્રિત કરવું, અને 2021ના સ્ટ્રેટેજીના ભાગરૂપે જે મોટિવેશનલ સ્પીકર છે પિંકલજી, તેઓએ આપણને પ્રથમ તો એ જણાવ્યું કે કઈ રીતે આપણે આગળ વધી શકીએ. પણ હવે જ્યારે શુભેચ્છાઓ લગભગ તમામ તરફથી આવી રહી છે અને આ ગ્રેગોરિયન કેલેન્ડરના અંગ્રેજી નવા વર્ષનો પ્રથમ દિવસ છે, ત્યારે આપે પહેલાં તો આપના જે લિસનર્સ છે તેઓને કઈ રીતે ગ્રીટ કર્યા અને કેવો સમન્વય રહ્યો, અને શું એક્સપિરિયન્સીસ છે તમારા કે જે આપ 2020ના એક્સપિરિયન્સીસ ભૂલાવીને 2021માં તેના ઉપર ફોકસ કરવાના છો? Okay. Hi, and thank you so much for having me here on the show. I don't remember much of it, but yesterday I made a bite. मैंने एक daily hunt કરીને एक place से ત્યાંથી phone આવ્યો that you have to make a bite wishing everybody a happy new year, and you have to be positive. You have to say that good times are coming. तो ત્યાં હું જે બોલ્યો તો વही मैं यहाँ पर भी बोलूंगा आपसे कि I personally believe that જે છેલ્લું વર્ષ રહ્યું આ જે ગયું હવે, that year should be called as an extraordinary year. કેમ કે એટલી બધી એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુઓ થઈ છે કે જે સામાન્ય બુદ્ધિના લેવલથી ઉપર જતી રહી છે. તો अब सीधा सीधा हमको समझना पड़ेगा, જેમ મેડમે પણ કહ્યું, મેં થોડુંક સાંભળ્યું, પિંકલ મેમે કહ્યું, you have to set the goal, but I would say that you have to set the goal higher. કેમ કે જે કેલેમિટીથી આપણે ગુજર્યા છીએ એમાં જે પ્રકારના લોસીસ આખા ગ્લોબલ લેવલ પર લેવાયું છે, એ હિસાબે if you want to take a jump in your life, if you are setting a goal for something, whatever it could be, you want to study, you want to earn, you want to marry, એ બધાની અંદર એક એક્સપેક્ટેશન અને કામ કરવાનું જે બહાર છે એ હું કહીશ કે થોડુંક હવે દરેક વ્યક્તિએ ઊંચું રાખવું પડશે. બિલકુલ,
બિલકુલ. અને આ બાર એક લેવલથી ઊંચું સેટ કરવાથી કેવા ફાયદાઓ થઈ શકે તે તો જે વ્યક્તિઓ નિર્ધારિત કરે છે તેઓને કદાચ, અને તે દિશામાં આગળ પણ વધે છે, મહેનત પણ કરે છે, તેઓને તેના સફળતાના ભાગરૂપે ફળ પણ મળ્યા જ હશે અને મળતા રહે તેવી આપણે આશા કરીએ. વ્યક્તિગત અને સામૂહિક વિકાસ જંગતું કદાચ આગામી વર્ષ છે અને બની રહે તો આપણા સૌ માટે સુખાકારી ભર્યું છે. પિંકલજી, ઘણી વખત એવું થાય છે કે લોકોએ વિચાર્યું તો નહોતું કે વર્ષ 2020ના પહેલા દિવસે કદાચ કે તેઓ એક મહામારી તરફ મુકાઈ જશે અથવા તો આવી પરિસ્થિતિઓમાં મુકાઈ જશે, પણ અત્યારે આપણે કંઈ પણ અનુભવ કરીએ અથવા તો પછી કોઈ પણ ઉમ્મીદ કરીએ, એક્સપેક્ટેશન રાખીએ, ઝંખના કરીએ, પણ આ ઝંખનાઓ સમયાંતરે કદાચ ખોટી પુરવાર થઈ શકે. એટલે સૌથી મહત્વનો મુદ્દો અહીંયા એ રહેશે કે સમયની અનિશ્ચિતતાઓનો સામનો કરવાની તાકાત અને તેને કઈ રીતે ફેસ કરી શકાય તે તાકાત કેળવાય તે જરૂરી છે. શું લાગે છે આપને? મેં સ્ટાર્ટિંગમાં કીધું કે માસિક આવક કેટલી વધે ને એની સાથે માનસિક આવક આપણી કેટલી વધે છે ને એ પણ એટલું જ જરૂરી છે. હવે એ પોતાને રીતે બદલાતી પરિસ્થિતિને પોતાના એ પ્રમાણના ઢાંચામાં જાળવા માટે બહુ જ અગત્યનું છે કે મગજને ખૂબ ભણાવવું જોઈએ પણ દિલને અભણ રાખવું જોઈએ. દિલ જો અભણ હશે તો કોઈ બી રીતે તમને ઠેસ નહીં પહોંચે, હર્ટ નહીં થાય, દુભાવાની લાગણીઓમાંથી પસાર નહીં થાવ, અને મગજ ખૂબ ભણેલું હશે તો બદલાતી પરિસ્થિતિની સાથે એટલું ફાસ્ટ પરિસ્થિતિને એક્સેપ્ટ કરશે. જેમ કે દરેક વ્યક્તિ આજે ટેકનોલોજી સાથે જોડાયેલી છે. જેમ કે આપણે પણ અત્યારે ઝૂમ ઉપર, જેમ કે મેં જોયું કે આજે રોહન સર એ કારમાં બેસી અને ફોન ઉપર ઝૂમ મીટિંગ અત્યારે અટેન્ડ કરી રહ્યા છે. એક ટેકનોલોજીનો જમાનો છે. તો ટેકનોલોજીની ભાષામાં સમજીએ કે આપણે આપણો જે આ મોબાઈલનો ફોન છે ને એને સ્ક્રીન ગાર્ડ અને કવર વગર ₹1,00,000નો ફોન લઈશું કે 10,000નો ફોન લઈશું પણ એને સ્ક્રીન ગાર્ડ અને કવર વગર નથી વાપરતા. સેમ એવી રીતે સૌથી પહેલા કોરોના વાયરસ વેક્સિન આવશે તો પણ જતો નથી રહેવાનો. આજ સુધી એક પણ વાયરસ આવેલો ગયો છે જ નહીં. ચિકનગુનિયા 15 વર્ષથી છે, આજ સુધી એની દવા પણ નથી શોધાઈ. તો આપણે આપણા પોતાના સેલ્ફને કવર અને સ્ક્રીન ગાર્ડ વગર જો સાચવતા શીખી જઈશું તો બદલાતી પરિસ્થિતિમાં બધી જ રીતે પોતાની જાતને સંભાળી શકીશું. આ આજની પરિસ્થિતિની કડવી, નક્કર, નગ્ન વાસ્તવિકતા છે. અને આ જે વ્યક્તિ જેટલું જલ્દી સમજી શકશે એટલું જલ્દી દિમાગને ભણાઈ શકશે અને દિલને અભણ રાખી શકશે. બે મહત્વના મુદ્દા કહ્યા છે કે એક તો દિમાગને જેટલું ભણાવી શકતા હોય એટલું ભણાવવાનું છે પણ દિલને અભણ રાખવાનું છે. અને બીજો મહત્વનો મુદ્દો છે કે જ્યારે આપણે એક નાનકડું એક્ઝામ્પલ કે આજે દરેકના હાથમાં સ્માર્ટફોન્સ છે, ઇનફેક્ટ મોટાભાગના લોકોની પાસે તો એક કરતાં વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટ ગેજેટ્સ કહો અથવા તો પછી ટેકનોલોજી કહો, લેપટોપ કહો, આ તમામની સાથે આપણે જાણે વણાઈ ગયા છે, આપણું જીવન વણાઈ ગયું છે. હવે આજના દિવસે આપણે એક ઉદાહરણ આપીએ દર્શકોને કે એક દિવસ તેઓના જીવનમાં કદાચ એવું આપણે ઈચ્છા નથી કરતા પણ કદાચ એક સવાર એવી આવે કે જે દિવસે આપને માલુમ પડે કે ઇન્ટરનેટ આજે 24 કલાક સુધી આપ નહીં વાપરી શકો. લોકોની શું વ્યથા થાય અને આ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ. એટલે આજે જે આપણે ટેકનોલોજી અને ડિજિટલ યુગની સાથે વણાઈ ગયા છે તો તેની સાથે એક સૌથી મોટું ઉદાહરણ એ પણ આવે છે કે મોબાઈલ ફોનને પણ જ્યારે આપણે સ્ક્રીન ગાર્ડ અને કવર એટલે કે તેને પ્રોટેક્ટ કરવા માટેના તમામ પગલાઓ ભરીએ છીએ તો આપણે આપણા જીવનને પ્રોટેક્ટ કરવા માટે કેવા પગલાં ભરીશું? કારણ કે અફવાઓનું બજાર બહુ જ ગરમ થઈ જતું હોય છે રોહાન, અને અફવાઓનું બજાર એટલું ગરમ થાય કે હવે તો વેક્સિન આવી ગઈ છે એટલે માસ્ક નહીં પહેરો તો ચાલશે. પણ આ જ સૌથી મોટી બેવકૂફી કહી શકીશું આપણે લોકોની કે કદાચ જો તેઓ એવું માનતા હોય કે વેક્સિનનું ટીકાકરણ થઈ ગયું અને પછી જો તમે માસ્ક નહીં પહેરો તો ચાલશે, તો મને નથી લાગતું કે આ મહામારી આપણી વચ્ચેથી કોઈ પણ દિવસે આપણે એવું કહી શકીશું કે હવે કોરોનાનો અંત થયો. કારણ કે લોકોની જે માનસિકતા છે તેને અત્યારે આપણે બદલવી પડશે. શું કહેશો આપ? हाँ, मैं यार देखो इतना है कि मैं इसमें ज्यादा बोलूंगा तो सही नहीं होगा क्योंकि मेरा इतना ज्यादा न्यूज ट्रैकिंग नहीं है. હું ફોનનો પણ इस्तेमाल બહુ નહીં કરું. आई गेस ट्विंकल मैम वुड अंडरस्टैंड व्हाट आई एम सेइंग, बट मैं थोड़ा ज्यादा दूर रहता हूँ. ये ટેકનોલોજી બી मुझे थोड़ी सी सिखाई गई है कि આવી રીતે કંઈક કનેક્ટ કરવાનું હોય તો હું 4-5 સ્ટેપ્સ શીખ્યો છું. બટ આઈ વુડ બી વેરી ઓનેસ્ટ, હું તમને દિલથી એક વાત કહું તો આઈ ટ્રાય પુશિંગ માય સેલ્ફ અવે from any kind of social media addictions, even though social media is my business now. But હું એમાં એટલો નથી પડતો. I understand some things
કે ભાઈ ગ્લોબલ પેન્ડેમિક છે, અમુક નાનકડી સૂચનાઓ છે જે દુનિયામાં દરેકને કરવાની કીધી છે, પ્રધાનમંત્રી હોય કે સામાન્ય માણસ હોય, અહીંયા હોય કે કેલિફોર્નિયામાં હોય. માસ્ક પહેરો, થોડુંક સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, અને એકબીજાને સાચવવાની છેલ્લે તો પછી વાત છે કે હું તમારી જાન બચાવું એટલે માસ્ક તો મૂળ પહેલા મારે પહેરવાનું છે. રાઈટ. અમુક લોકો હવે એવા પણ છે, હું તમને કહીશ કે જે લોકોને એકવાર કોરોના થયો છે પછી મટી ગયો, હવે એ લોકો ખૂંખાર ફરે છે. રાઈટ. એ લોકોને એમ છે કે મને તો થઈને મટી ગયો. આપણને એમ થાય કે સો there are multiple information on YouTube or whatever social media, પણ હવે એટલી બધી છે કે તમે ભગવાઈ પણ શકો છો, બહુ સામાન્ય ભાષામાં કહું છું. So my point would be to stay away from it and to understand the crux of it, કે સામાન્ય વાત છે કે આવું ફેલાય છે તો આટલું પાલન કરો, and then you stay away from other 10,000 things which happen. આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. બિલકુલ છે. અને જેટલા પણ ઇન્ફોર્મેશનના સ્ત્રોત છે, જેમ આરજે રૂહાને કહ્યું કે આપણી પાસે હવે આપણે એક એવા યુગમાં છે કે આપણી દરેકની પાસે ઘણી બધી ઇન્ફોર્મેશન છે. તે પછી સોશિયલ મીડિયાના માધ્યમે હોય, વોટ્સએપ યુનિવર્સિટી થ્રુ હોય, અથવા તો પછી યુટ્યુબના માધ્યમે હોય. આવા અલગ અલગ માધ્યમો છે. માધ્યમો ઘણા બધા છે. ઇનફેક્ટ આપણી આસપાસમાં લોકો પણ આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન અને માહિતીઓ આપતા હોય છે. આદાન પ્રદાન ઘણી બધી વખત થતી હોય છે માહિતીઓની. પણ આ માહિતી કેટલી ફિલ્ટર કરીને અને કઈ રીતે આગળ વધવું છે, અને આ એક ખૂબ જરૂરી વાત છે કે તમે કોઈ પણ પ્રણ લો છો કે 2021માં મારા જીવનમાં આ બદલાવ આવવા જ જોઈએ, પણ ફિલ્ટર જો નહીં હોય તમારા જીવનમાં કે ક્યાં જઈને અને અટકવું છે, અથવા તો પછી કઈ રીતે અને કઈ દિશામાં આગળ વધવા માટે આપ કેવો માર્ગનો અભિગમ અપનાવો છો, અથવા તો કેવા માર્ગે આપ આગળ વધો છો, તે પણ ખૂબ જરૂરી છે. પિંકલજી, કદાચ આ વાતે આપ વધારે લોકોને કહી શકશો. આમાં જે પણ આપણે છેલ્લા 15-20 મિનિટમાં ચર્ચા કરીને એની અંદરનો એક સરસ અર્ક જો કહેવાય ને તો એવું છે કે કદાચ એક જ વસ્તુ એવી છે કે જે કોઈની બી પાસે કમ્પ્લેન નથી, અને એ છે કે બુદ્ધિ. કોઈ વ્યક્તિ એવું નહીં કહે કે કુદરતે મારામાં બુદ્ધિ ઓછી મૂકી છે. બાકી દરેક વસ્તુની કમ્પ્લેન રહે છે કે ભાઈ મારીમાં આ વસ્તુની કમી છે, કે મારી હાઈટ ઓછી, કે મારી બોડી ઓછી છે, મારી હાઈટ વધારે છે, મારી બોડી વધારે છે, મને ભગવાને રૂપિયો ઓછો આપ્યો છે, મને ગાડી નાની આપી. પણ કોઈ વ્યક્તિ પોતાના મોઢે એવું નથી કહેતું કે ભગવાને મારામાં બુદ્ધિ ઓછી આપી, એ સામેવાળામાં ઓછી છે. એ પરફેક્ટ, જો કોઈએ કુદરતની આપેલી કોઈ પરફેક્ટ વસ્તુ છે તો એ છે બુદ્ધિ, કે જે દરેકને પોતપોતાના પ્રમાણમાં મળી છે, ખાલી સામેવાળાને ઓછી મળી છે. બાકી બધું બીજાને વધારે મળ્યું છે ને મને ઓછું મળ્યું છે. એટલે 2021માં દરેકની પાસે જે ભગવાને આપેલી પૂરતી બુદ્ધિ છે, એ પૂરતી બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરી અને પોતાના લાઈફના પ્લાન, કારણ કે મને શું જોઈએ છે એ મારે જ નક્કી કરવું પડે. કારણ કે જે વસ્તુ મારા માટે જરૂરી છે એ કદાચ સામેવાળા માટે જરૂરી નથી. મારા માટે બેઝિક ફેમિલી માટે ટાઈમ આપવો એ મારી નેસેસરીઝ છે, તો સામેવાળા માટે જરૂરી છે કે મારી પાસે મર્સિડીઝ કાર હોય. મારા માટે જરૂરી છે કે હું સાદગીભર્યું જીવન જીવું, તો સામેવાળા માટે જરૂરી છે કે મને વીકમાં 4 દિવસ માટે હું હોટલમાં એક દિવસ પંજાબી, એક દિવસ સાઉથ ઇન્ડિયન, એક દિવસ ચાઇનીઝ, તો એક દિવસ મેક્સિકન ખાઉં. એટલે દરેક વ્યક્તિએ પોતાને શું જોઈએ છે એ સેલ્ફ એનાલિસિસ કરવું બહુ જ જરૂરી છે. કારણ કે કોઈ પણ ગોલ, કોઈ પણ લાઈફની વસ્તુઓ છેલ્લે તમારા પોતાની અંદર શાંતિ અથવા તો પીસ ભરતી હોવી જોઈએ. કોઈ પણ 2021માં પ્લાન જ્યારે પણ આપણે નક્કી કરીએ ત્યારે એ સમજવું બહુ જ જરૂરી છે કે આ મારામાં શું ભરશે, શું ઓછું કરશે નહીં. બિલકુલ. એટલે કે આપણામાં કઈ રીતનો વધારો થાય છે, તે પછી આપણા માનસિકતાની વાત છે, કે આપણા શારીરિક વિકાસની વાત છે, આપણા વૈશ્વિક અથવા તો વૃદ્ધિ દરના વિકાસની વાત છે. આ તમામ જે પેરામીટર્સ છે, તમામ જે પાસાઓ છે, તેના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. મારો પહેલો સવાલ જે પિંકલજીને હતો કે અલગ અલગ સંકલ્પો લેતા હોય છે, જેને આપણે ન્યૂ યર રિઝોલ્યુશન્સ તરીકે ઓળખીએ છીએ. આરજે રૂહાન, તમે પણ કોઈ એવો સંકલ્પ લીધો છે અથવા તો લેવડાવ્યો છે કોઈને, અને તેના ઉપર અમલ કઈ રીતે કરશો કે આ સંકલ્પ હવે કેટલા દિવસ ચાલશે, આગામી અમુક અઠવાડિયાઓ સુધી યથાવત રહે છે, પછી અમુક મહિનાઓ સુધી ટકી રહે છે, કે પછી આખું વર્ષ આ સંકલ્પ ઉપર કાર્યરત આપ થયા છો અત્યાર સુધી? એવા કોઈ ઇન્સ્ટન્સીસ જો આપ શેર કરવા માંગો. એટલે હું મારા કેસની અંદર તો એવું છે કે હું જે પિંકલ મેમે જે પદ્ધતિ કીધી છે એ પદ્ધતિઓના ખાસા અંશે અનુસરું છું જિંદગીમાં.
એટલે अपना तो थोड़ा सॉर्टेड है, हमको जो करना होता है गोल सेटिंग जो हासिल करना है, बहुत खुश है ऊपर वाले के कर्म से. પણ મને બચ્ચાઓનું થોડું કેવું છે, સો આઈ ડોન્ટ હેવ અ કિડ, આઈ એમ નોટ મેરિડ, બટ માય બ્રધર હેઝ અ કિડ. તો એનું નાનું બાળક છે, ઘરે હોય છે, તો મારું બહુ મેજર ટાઈમ એની અંદર જાય છે. અને મારો ગોલ એ છે કે હું આ નવા વર્ષની અંદર એ બાળકને ફોનથી એકદમ દૂર કરી દઉં, બને એટલું, કે મારી વેબ સિરીઝ જોવા માટે પણ યુટ્યુબ ને ચાલુ કરે, એટલે હું એને પેટ લાવી આપું, પેટ સાથે રમતા શીખવાડું, અલગ અલગ એને હું સ્કીમ આપું કે તમે જો આટલા દિવસ મોબાઈલ નહીં વાપરો તો હું તમને જે મોબાઈલમાં કાર જુઓ છો ને એ ખરીદી આપીશ. તો સચ કાઇન્ડ ઓફ થિંગ્સ કે જે બેસિકલી એ બાળકને મોબાઈલથી દૂર રાખી શકે. બસ મારો પ્લાનિંગ આ છે 2020 નો 22 નો. 2021નો અને 2021નો જે આપે નિર્ધાર કર્યો છે, સંકલ્પ કર્યો છે, આઈ એમ શ્યોર કે આપ તે દિશામાં આગળ વધો. આઈ મીન અત્યારે જે આ મુદ્દો અને જે આ રિઝોલ્યુશન આરજે રૂહાને લીધું છે તેવું કદાચ અત્યારની ઘણી બધી માતાઓએ પણ લીધું હશે, કારણ કે બાળકોનો વધારે પડતો સમય મોબાઈલમાં વેડફાઈ જાય છે. પણ હવે તો મોબાઈલ અથવા તો ટેકનોલોજી સિવાય બાળકો પાસે પર્યાય પણ નથી, કારણ કે હવે તો ભણતર પણ ઓનલાઈન છે અને પોતે એન્ટરટેનમેન્ટનું સ્ત્રોત પણ તેઓ ઓનલાઈન મેળવી લેતા હોય છે. પણ આમાં ક્યારે અટકવું? આમાં ફરીથી એક ફિલ્ટરની વાત આવે છે કે ક્યારે અને કયા બાળકને કઈ રીતે અટકાવવું, તે વાલીઓના માટે એક મોટું ચેલેન્જ છે. એટલે એવા વાલીઓ માટે આપનો એક મેસેજ, પિંકલબેન. મોસ્ટ ઓફ બધા, હા બોલો રોહનજી. I'm really very sorry before I forget. મને એમ છે કે આ લેસન તકરીબન બધા લોકોએ લેવા જેવો છે, કે એક ટર્મ છે what you are watching. આજકાલ આ ટર્મ બહુ ચાલે છે કે માત્ર બાળકોએ નહીં પણ કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય એને એક વસ્તુ તય રાખવી કે એવું નથી હોતું કે તમે સોશિયલ મીડિયાના જમાનામાં જે વસ્તુ જોવા જાઓ છો તમે એ જ જુઓ છો. રાધર તમે 60-70% તો કંઈક એવું જુઓ છો જે તમે જોવા ગયા જ નહોતા. હવે આ કન્ઝ્યુમર તમે બાળક પણ હોઈ શકો છો, મારા પપ્પા પણ હોય છે, એન્ડ માય બ્રધર ઓલ્સો. ધેટ્સ માય પોઈન્ટ. ને શું જોવું અથવા તો કઈ દિશામાં આગળ વધવું તે ખૂબ મહત્વનું છે. પિંકલજી. રાઈટ. ઈંડું છે તો ઈંડાને જો આપણે બહારથી ફોડીશું ને તો એ અંદરનો રહેલો જીવ એ મરી જશે. પણ જો ઈંડું જે છે એ પોતાની જાતના અંદરના પ્રેશરથી એ બહારનું લેયર્સ તોડે છે ને તો એક જીવ ઉત્પન્ન થાય છે. એટલે અગત્યનું એ છે કે બહારના વ્યક્તિ જો તમને ઇન્ફ્લુઅન્સમાં આવશે અને તમને સુધારવા જશે અથવા તો ગોલ આપશે અથવા તો લાઈફના પ્લાન્સ કહેશે, તો એ તમને જરૂરી નથી કે તમારા પોતાની અંદરથી એ મોટિવેશન મળશે. પણ જ્યારે તમે તમારા પોતાની જાતે તમારા પોતાના સમય, સંજોગો, સિચ્યુએશન, એન્વાયરમેન્ટ, સોશિયલ, પોતાના ઘરના ફેમિલીના એન્વાયરમેન્ટ, પોતાની પોકેટ સાઇઝ આ જોઈ અને પોતાનાને અંદરથી તોડશો ત્યારે કદાચ એક નવો એવો વિકાસ થશે કે જે 2021માંથી બહાર નીકળી અને 2022માં વ્યક્તિ પોતાની જાતને બહુ ખૂબ જ સુંદર રીતે પ્રેઝન્ટ કર્યું હશે. અને જે તમે કહી રહ્યા છો, રોહન સર બી કહી રહ્યા છે, બહુ જ અગત્યની વસ્તુ છે કે આજનો જમાનો ટેકનોલોજીનો છે કે એક ફોનની અંદર કે એક લેપટોપની અંદર કે એક વાઈફાઈ કે 4G 5G ના જીબીમાં આખી દુનિયા સમાઈ ગઈ છે. એટલે માણસને માણસની હૂંફ, સ્પર્શ એ શું વેલ્યુ છે કદાચ એ સમજી જ નથી શકતા. સોશિયલ ડિસ્ટન્સિંગ એ કદાચ આપણને એ માણસની, કારણ કે દરેક વ્યક્તિ એ એક સામાજિક બળ છે અને કોરોનામાં માણસ જે તૂટે છે કારણ કે એને એકલું રહેવાનું છે. દરેકને બોલવું બહુ સહેલું છે, મને કોઈની જરૂર નથી, પણ કોઈની ખરેખર જરૂર નથી. કોરોનાએ શીખવાડ્યું કે કેટલી જરૂર છે. મને હું એકલો રહીશ, હું સોશિયલ મીડિયા, ફેસબુક ફ્રેન્ડ કે ઇન્સ્ટા કે સ્નેપચેટ કે આ ફ્રેન્ડ્સની જ મને જરૂર છે, પણ કોરોનાએ શીખવાડ્યું કે એને ફેમિલીની કેટલી જરૂર છે. કોરોનાએ શીખવાડ્યું કે તમે ઘરમાં રહો છો તો તમને ફેમિલી અન્ડરસ્ટેન્ડિંગની કેટલી જરૂર છે. બોલવું બહુ ચાલુ છે, પણ જ્યારે એ કોવિડમાં 2020 જે વાત કરી કે 2020 જે ઝેર 2020 સ્પેસ બધાને જોઈતી હતી, પણ જ્યારે 2020 લોકડાઉન આવ્યું ત્યારે બીજાને સ્પેસ આપવાનો સમય આવ્યો ત્યારે ખબર પડી કે સ્પેસ મને જોઈએ છે પણ હું સામે કોઈને આપવા રેડી નથી. અન્ડરસ્ટેન્ડિંગ મને જોઈએ છે, હું સામે કોઈને આપવા રેડી નથી. સ્પર્શ, હૂંફ મને જોઈએ છે, સામે કોઈને હું આપવા રેડી નથી. અને કેટલા બધા ઘર, કેટલા બધા સમય, સંજોગો, સિચ્યુએશન
કારણ કે ગમે તેટલી તમારી માસિક આવક વધશે, પણ જો આ માનસિક આવક વધેલી નહીં હોય તો ઓવરઓલ તો ઝીરો જ છીએ આપણે. જરૂરી છે આ કે એક જેમ તમે જણાવ્યું, પિંકલજી આપ પૂરી કરો આપની વાત. નહીં, આઈ એમ કમ્પ્લીટલી ઓકે. તો નવી સવાર નવા ઉમંગ સાથે શરૂઆત તો થાય. આમ આપણે કહીએ કે ટેકનોલોજી સાથે આપણું જીવન આગળ વધી રહ્યું છે અને જેટલી પણ ટેકનોલોજીની જે વાટચાલ છે તેની સાથે આપણે પણ આપણો વિકાસ ઝંખીએ છીએ, આપણી આસપાસમાં પણ વિકાસ થાય તેવી સતત આપણી ઈચ્છા રહે છે. પણ અત્યારે આપણે એવું ચોક્કસ ફરીથી કહી શકીએ કે મોબાઈલના ટેરવે આખું વિશ્વ ભલે સમાયું હોય, માણસાઈ હજી પણ મોબાઈલના ટેરવે સમાઈ નથી. અને જે અત્યારના યુગમાં આપણે આમ તો કહેતા હોઈએ છીએ અને આપણા વડીલો પાસેથી સાંભળ્યું છે કે કલયુગમાં આપણે જીવીએ છીએ, અને કલયુગમાં અત્યારે આપણું જીવન જેમ આગળ વધી રહ્યું છે, લોકોમાં અને ખાસ કરી નવી પેઢીમાં માણસાઈ જે ભૂલાતી જાય છે, તે પછી પશુ પંખીઓ પ્રત્યે હોય કે પછી અન્ય વ્યક્તિઓ પ્રત્યે, કે આજે આપણે જોઈએ ટ્રાફિક સિગ્નલ ઉપર કોઈને પણ ધુત્કાર કરી દેતા એવા હજારો વ્યક્તિઓ આપને દેખાશે અથવા તો આપની આસપાસમાં આપે અનુભવ કર્યો હશે, પણ કોઈએ પણ તેને સામાન્યતાથી અથવા તો પછી એક માણસાઈની દ્રષ્ટિએ નહીં જોયું હોય. કદાચ આમાં પર્સનલ જે મંતવ્યો છે તે અલગ અલગ હોઈ શકે, પણ માણસાઈ કદાચ આપણે આગામી નવી પેઢીને શીખવાડવામાં જો સક્ષમ બનીએ અથવા તો પછી તેઓનામાં આ સ્ત્રોત કેળવીએ તો કેવું રહેશે? આરજે રૂહાન, આપના વ્યૂઝ શું છે આના પર? બસ ये जो मैंने तो आपको बताया ना कि હું જે કરી રહ્યો છું એ જ છે. even though I do not have my own kid, so I don't want to wait till the time it comes out or it comes into existence. પણ મને એમ છે કે I have a kid in my home, तो why not she? क्यों उसी को आपने जो बोला उस तरीके से ट्रेन ना किया जाए कि वो आर्टिफिशियल इंटेलिजेंस ना बन जाए या वो किसी अल्गोरिदम का पार्ट ना बन जाए और वो अपना एक इमेजिनेशन क्वोशंट लेकर आगे बढ़े. वो ना ही कोई रिलीजियस કોઈ એવી ફિલિંગ પાડે, રિલીજીયસ ફિલિંગ. તો આઈ વોન્ટ ટુ વિશ હર અ ગુડ લક. અને એવા જેટલા પણ બાળકો છે, હું તમારા જે બિઝનેસ પાર્ટનર જે હોય છે એ લોકોને પણ અહીંયા સુધી કહું કે તમે પણ તમારા બાળકોને આવું કંઈક કરીને યુ નર્ચર ધેમ ઓર યુ સી વોટ દે આર વોચિંગ. એવું ના હોય કે કાર્ટૂન જોતા જોતા નીચે અલ્ગોરિધમમાં કંઈ પણ આવી શકે છે. સો માય પોઈન્ટ ઇઝ કે આ બહુ 60 વર્ષનો માણસ બોલતો એવું લાગશે, બટ મેં 60 વર્ષના માણસને જ સાંભળ્યો છે. તો એનું કોટ તમને કહી દઉં છું કે વી વિલ, હવે જે જનરેશન આવે છે આફ્ટર ધીસ ટેકનોલોજી, આફ્ટર કોરોના, એ જે બી નવી જનરેશન છે એને આપણે વિલ હેવ ટુ ટેકલ ધેમ ઓર ટ્રેન ધેમ વિથ સો મચ કેર, કમ્પેશન. આ બધા અમુક જે નિયમો છે અત્યારે હું બોલું તો લોકોને એમ થાય કે વોટ, કેર, કમ્પેશન, કરુણા, આ બધું આપણને એમ લાગે શું બોલો છો. બટ ઇવન મેમ પણ તમને કહે છે કે ધીઝ આર ધ ઇમોશન્સ વિચ વી નીડ ટુ કલ્ટિવેટ નાઉ. કેમ કે હવે આપણે આનાથી બહુ દૂર જતા રહ્યા. સમજાતું જ નથી આપણને કે કોઈ માણસ આપણા પર સિમ્પથી પણ રાખી શકે કે આપણે રાખીએ. લાઈક વી હેવ બીન અ પાર્ટ ઓફ ધેટ અલ્ગોરિધમ ઓર ધ કન્ઝ્યુમરિઝમ. એટલે આ નવી શરૂઆતમાં જો કંઈ શીખવા લાયક અથવા તો પછી જેના ઉપર ધ્યાન આપવા લાયક બાબત છે, 2020ના વર્ષે આપણને એક વસ્તુ તો શીખવાડી કે પોતાના પૈસા ઉપર ધ્યાન આપો તેના કરતાં પોતાના સ્વાસ્થ્ય ઉપર, પોતાના શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો, માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો, તે ખૂબ જરૂરી છે. અને જેમ આપે 2020ના વર્ષમાં આ બે મુદ્દાઓ પર પ્રાધાન્ય આપીને અને આગળ વધ્યા, આઈ એક્સપેક્ટ અને અત્યારે આપણે એવી આશા કરીએ કે આ બે મુદ્દાઓને તો આપ આગળ કેળવો, પણ તેની સાથે માત્ર નવી પેઢીમાં જ નહીં, જો અત્યારના યુગમાં જે લોકો પણ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, જે દર્શક મિત્રો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, મને સાંભળી રહ્યા છે, તેઓને ખાસ વિનંતી છે કે આપની આસપાસમાં જો નવી પેઢીમાં આપને માણસાઈ, કરુણા, પ્રેમ, હૂંફ આવી ભાવનાઓની ઉણપ દેખાઈ રહી છે, તો તેઓને તે પ્રત્યે ઉજાગર કરવાનો આપ વડીલ તરીકેનો પ્રયાસ ચોક્કસ કરજો. કારણ કે જો આગામી પેઢી આ તમામ બાબતોથી ભરપૂર રહેશે તો મને નથી લાગતું કે ક્યાંય પણ માણસાઈની કમી વર્તાઈ શકે. અને આગામી સમયમાં ભવિષ્ય માટે અત્યારે આપણે સુખાકારી ભર્યું 2021નું આ વર્ષ નીવડે તેવી પ્રાર્થના સાથે આજના આ પહેલા દિવસનો જે કાર્યક્રમ સંદર્ભે પિંકલ ભટ્ટ અને આરજે રૂહાન આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા અને આપનો સમય ફાળવ્યો. ઇનફેક્ટ ઘણા સરસ મુદ્દાઓ જે દર્શકો સમક્ષ મૂક્યા તે બદલ આપનો ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને નિર્ધારિત સંકલ્પોને પૂરા કરવા માટેનો આજનો આ પ્રથમ દિવસ ચોક્કસ છે, પણ 365 દિવસ તે સંકલ્પોને પૂરા કરવાની કટિબદ્ધતા તરફ આપ આગળ વધતા રહો તેવી આશા સાથે આજના વિષયમાં હાલ બસ આટલું જ. આવા અનેક વિષયો અને ચર્ચાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.